ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી, હર હર મહાદેવ। બરાબર વાગ્યા 8 ને આપણે બે દિવસનો વરસાદ થયો છે ને તે એટલો ઠંડો ઠંડો પવન આવે છે, ઠંડી આવે, જાણે શિયાળો આવ્યો ને ઠંડી આવે, મસ્ત વાતાવરણ તો મસ્ત થઈ ગયું છે। આપણે કેસ દોવા દેતી નહીં ત્યાં તો હવે ઉઠ્યા છે, બ્રશ કરી અને હજુ ચાવા મૂકવો, મોડું થઈ ગયું। વિધિ મારા વિધિની તો હજુ ઉઠ્યા જ નહીં, જાગ। ગુડ મોર્નિંગ। હે અડધી ઊંઘમાં અડધી જાગન। તો રાતે એક જ વખત થોડો વરસાદ આવ્યો, પણ પવન એટલો ઠંડો આવે છે વિધિ, ઠંડી આવતી બહુ। વરસાદ આવતો હતો એટલે નવરો હતો, વહેલા વહેલા ખા પીને પતી જતું। જો મેદી મૂકી મેં સ્ટીકર લગાવીને, જેવી આવડી એવી। હાય ગાઈસ, આજે સત્તરમી પુણ્ય હતો, મને ફોલો કરજો, લાઈક કરજો અને બાય બાય। हाय गाइस, आपको ना आवे सत्तरियो है तो कमेंट में बताओ, फॉलो करજો। તો જો મિત્રો, ચોમાસામાં ખવાતી આ ફોજ બનાવો હોય મારા ગામડામાં ફોજ કહી, સિટીમાં તો શું બનાવતા હશે, શું કહેતા હશે ખબર નહીં, અમારા ગામડાની અંદર તો એને ફોજ કહી હું। જો અમારે ફોજ આવી જઈએ, ઘઉં અને બાજરીનો લોટ ભેગો કરીને બધા મસાલા નાખીને બનાવવામાં આવે છે, બહુ મસ્ત લાગે છે। અને આપણા જ મુહૂર્ત થઈ ગયું। દવા વગરની એક આ ફોજ અને કંકોડો, આ બે દવા વગરનું બને છે, બાકી બીજી બધી ભાજી અને દવા સોટીને બનાવવામાં આવે છે। આ બે જ ફક્ત દેશી, એવું કે જાતે વરસાદમાં ઉગે અને કોઈ દવા નહીં, કોઈ બિયારણ કશું જ નહીં, એના જાતે ઉગે। તો ખરેખર આવી દેશી વસ્તુ ખાવી જરૂરી છે, અમારા બધાને બહુ ભાવે। તમને મિત્રો ભાવે છે કે નહીં ભાવતી કોમેન્ટ કરજો। ફોજે બનાવેલા અમારે આજ ફોજે બનાવો હવે। તો જો આપણે છે ને દેશી ફોજે તૈયાર થઈ જઈ, આપણે આવી રીતે બનાવીએ છીએ। જો તપેલીની અંદર ચાયણી મૂકીને ઉપર આવી રીતના બફાવા મૂકી દઈએ છીએ, અને પછી આવી રીતના કાપીને પછી વઘારી દઈએ છીએ।